ઉકેલાયો, આરોપી સાથે મુદ્દામાલ ઝડપે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ધાડ લૂંટ તેમજ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના BNSની કલમ અનુસાર ગુનો તારીખ 30 જુલાઈના રોજ દાખલ થયેલો હોય, જેમાં ફરિયાદીની દુકાનમાંથી ₹3,50,000 ઘરફોડ ચોરી થયેલ, જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પ્રાઇવેટ CCTV ફૂટેજ એનાલિસિસ કરી ખાનગી બાતમીદારો આધારે ચોરીને અંજામ આપનાર આરોપીની ઓળખ કરી, જેમાં આરોપી ઓસમાણગની ગગડા રહેવાસી દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજવાડાને પકડી પાડી પૂછપરછ કરતા સદર ગુનો આચરેલ હોવાની કબૂલાત આપી હતી, જેથી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયામાંથી ₹1,24,600 તથા ચોરીના રૂપિયામાંથી ખરીદેલ બજાજ કંપનીની પલ્સર NS 200 જેના ચેસિસ નંબર જેની કિંમત ₹1,72,000 વાળી રિકવર કરી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે। આ સફળ કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર J.J. રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.C. પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી H. ઠાકોર તથા રાજુભા S. જાડેજા તેમજ યુવરાજસિંહ D. જાડેજા તથા લાખાભાઈ N. બાંભવા તથા મામદભાઈ O. કુંભાર, કિરણભાઈ N. ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ H. ચૌધરી તથા કૈલાશભાઈ K. ચૌધરી નાઓ જોડાયા હતા।